ઓય હાલે તો આજ મારે પગાર આવી ગયો છે, આ પાકીટ ની અંદર છે. અરે આ પગાર મને શું કામ આપો છો? બા જો બહાર બેઠા છે, એને આપો. આપડા છોકરા આવું જોહે તો પછી ઈ કાલ આપડી યારે આવું જ કરશે. હા તે હારું. બા હાલ્યો, આજે મારો પગાર આવી ગયો છે. હા બટા લાય. બા તમે મારા કપડા પાછા મશીન માં નાખ્યા. મેં તમને 17 વાર ના પાડી છે મારા કપડા મશીન માં નહીં નાખવાના, તોય તમે ભૂલી જાવ છો. ઓય તમે અહીંયા આવો તો. હા બોલ, શું કામ છે? તમે બાની હારે રાયડું પાડીને કેમ વાત કરતા હતા? બાની હારે રાયડું પાડીને વાત કરવાની હોય? આપડા છોકરા આ તમારું આવું વર્તન જોહે તો કાલ સવારે ઈ આપડી હારે આવું વર્તન કરશે. જાઓ બા પાસે અને બા પાસે જઈને માફી માંગો. હા બા, આજે કપડા ધોવા હાટુથી હું તમને ખીજાણો, ઈ મારી ભૂલ છે. ઓય હાલ હવે આપણે જમી લઈએ. તમે પેલા બાને પૂછ્યું? નહીં. તો જાઓ પેલા બાને બોલાવતા હો, પછી તમને ખબર છે ને. હા ખબર છે, પછી આપડા છોકરા આપણે હારે આવું કરશે. બા જમવા હાલો. હા બટા આવું. મિત્રો, આ વિડીયોથી હું તમને એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણાથી મોટાની ઇજ્જત કરો અને આપણા બાળકો સામે એવું વર્તન ન કરો કે કાલે આપણે જ ભોગવવું પડે. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.